નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી। આજથી 3 દિવસ અતિ ભારે વરસાદ વરસી શકે છે। 29 જુલાઈ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી। 4 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ વરસી શકે છે। છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે। આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें हम आज डे 1 की बात करेंगे। तो जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, छोटा उदयपुर, नर्मदा और तापी डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, बोटाड, अमरेली, भावनगर और राजकोट और साथ में गिर सोमनाथ और दीव शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में है और साथ में रेड अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर और साबरकांठा डिस्ट्रिक्ट है। और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, बोटाड, मोरबी और साथ में राजकोट, अमरेली, गिर सोमनाथ और भावनगर डिस्ट्रिक्ट। अमरेली जिल्लाમાં સતત વરસાદી માહોલ। શહેરમાં સવારથી જ વરસાદી ઝાપટા પડ્યા। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા છે। ખેતરોમાં લહેરાતા પાક પર કાચું સોનું વરસી રહ્યું છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદની રાહ જોતા ખેડૂતો। મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે રોડ રસ્તા બેટમાં ફેરવાયા। નદીઓ બે કાંઠે વહેતી થઈ। જશપુરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી જ પાણી ફરી વળ્યા। નદીઓ જોખમી રીતે વહી રહી છે તો અવરજવર કરતા લોકોને હાલાકી પડી રહી છે। લોકો જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા। રોડ પર પાણી ભરાયેલા હોવાના કારણે વાહન ચાલકોને ખાડા દેખાતા નથી, જેથી વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે। उत्तर चीन में आवेला वावाजोड़ाए तबाही मचावी है। उत्तर चीन में आवेला वावाजोड़ाना कारणे बाओडिंग शहर में 24 कलाकनी अंदर लगभग 1 वर्ष जेटलो वरसाद वरसी गयो है, जेना कारणे शेरीओ पाणी में डूबी गई और रस्ताओ कपाई गया। 19,000 थी वधु लोकोने तमना घरमांथी बहार काढवानी फरज पड़ी। शुक्रवारे वहेली सवारथी 24 कलाक में पश्चिम बाओडिंगना अमुक विस्तारमां 448.7 मिलीमीटर जेटलो वरसाद पड्यो हतो, जेना कारणे अचानक पूर आव्युं। કેટલાક ગામોમાં વીજળી ખોરવાઈ ગઈ હતી અને પુલો અને રસ્તાઓને પણ નુકસાન પહોંચ્યું। રોડ રસ્તાઓએ જળ સમાધિ લઈ લીધી તો પાણીનો પ્રચંડ પ્રવાહ જાણે બધું જ તણાઈને લઈ જવા માંગતો હોય તે રીતના દ્રશ્યો પણ સર્જાયા। નાના વાહનોથી લઈ મોટા વાહનો પાણીમાં ડૂબી ગયા। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી તમને નજરે પડી રહ્યું છે। રોડ પર જાણે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો દેખાયા। અહીં ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાયું। समाचारमां आगळ वधीए। धरती परनुं बीजुं स्वर्ग एटले सापुतारा, ज्यां ચોમાસા दरमियान मोटी संख्यामां प्रवासीओ मुलाकात लेता होय छे। हरियाळीनो आनंद माणवा लोको खास ચોમાસાના 4 महीना दरमियान सापुतारानी मुलाकात माटे आवता होय छे। ચોમાસાની मजा माणवा दक्षिण गुजरातना लोको परिवार साथे सापुतारा पहोंची रह्या छे। वादळो जाणे जमीन पर आवी गया होय तेवा दृश्यो जोवा मळी रह्या छे, तो धुम्मस छवाता वाहन चालकोने हालाकी पड़ी रही छे। धरती उपरનું પહેલું સ્વર્ગ એ કાશ્મીર છે અને ગુજરાત અને તેમાં પણ દક્ષિણ ગુજરાતનું સ્વર્ગ સાપુતારાને કહેવામાં આવે છે, કારણ કે ચોમાસાના 4 મહિના લોકો પરિવાર સાથે પહોંચે છે ડાંગના જંગલમાં, કારણ કે ડાંગના જંગલ લીલાછામ અને એકદમ હરિયાળા હોય છે। લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે અને ડાંગના જંગલોમાં આવેલું આ સાપુતારા કે જે હિલ સ્ટેશન ધુમ્મસથી નહીં પણ વાદળો લોકોને મળવા પહોંચતા હોય છે અને આ 4 મહિનાનો સમય લોકો ચોમાસાની મોજ કરવા પરિવાર સાથે પહોંચતા હોય છે આ હિલ સ્ટેશન પર, કારણ કે હાઈટ ઉપર આવેલું હોવાને લઈને વાદળો લોકોને મળવા પહોંચતા હોય છે અને જે પ્રકારે ધીરી ગતિએ વરસાદ થતો હોય છે ત્યારે વરસાદની મોજ કરવા લોકો પરિવાર સાથે દક્ષિણ ગુજરાતના લોકો સાપુતારા ખાતે પહોંચતા હોય છે। ખાસ કરીને લોકોને આકર્ષવા માટે સરકાર દ્વારા ટુરિઝમ વિભાગ દ્વારા એક ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવતું હોય છે। ત્યારે કહી શકાય
કે દક્ષિણ ગુજરાતનું આ સ્વર્ગ કરાતું સાપુતારા હાલ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સાપુતારા. સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે. બંધ મકાનમાં દીપડો ઘૂસતા જ અફરાતફરી મચી. દીપડો મકાનમાં ઘૂસતા જ લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. દૂધપીઠ વિસ્તારમાં મકાનમાં દીપડો ઘૂસ્યો. વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું અને દીપડાનું રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે. દીપડો પાંજરે પૂરવામાં આવ્યો છે. ગીર સોમનાથની આ ઘટના જ્યાં એક મકાનમાં દીપડો ઘૂસી જતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દિનેશ, શું ઘટનાક્રમ? જી બિલકુલ, ગીર સોમનાથ જિલ્લાની અંદર દીપડાઓનો આતંક અને દીપડાઓ રહેણાંકીય મકાનમાં ઘૂસવાની ઘટના ઘણી વખત સામે આવતી હોય છે, પરંતુ આજની જે આ ઘટના છે તે ઘટના સોમનાથ મંદિર નજીકની છે કે જ્યાં દૂધપીઠ જે નગર કહેવાય છે ત્યાં આગળ એક બંધ મકાન હતું, તેમાં દીપડો છે તે ઘૂસી ગયો હતો. જોકે ત્યારબાદ સ્થાનિકોની નજરે આવતા સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી અને વન વિભાગ દ્વારા કલાકોની જહેમત બાદ આ જે દીપડો છે તેમને ટેગ્યુલાઇઝ કરી અને પાંજરે પૂરવામાં આવ્યો છે. જોકે આ સોમનાથ આસપાસ અનેક દીપડાઓ છે તે આટા મારી રહ્યા છે અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક પ્રવાસીઓ છે, સ્થાનિક લોકો છે, તેમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આભાર દિનેશ જાણકારી આપવા માટે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની ઘટના. વાંસદા તાલુકાના નાની વાલઝર પટેલવાડીના એક ઘરમાં દીપડો ઘરના ઓટલે ફરતો સીસીટીવીમાં કેદ થયો. ગઈકાલે રાત્રે આશરે 12:15 સમયગાળામાં દીપડો ઘરના ઓટલા પર આવીને આંટા મારતો ઘરની સામે લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો. શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા ભયનો માહોલ છવાયો. ઘટના અંગે વાંસદા વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી. વલસાડ જિલ્લામાં વધુ એક વખત રહેણાંક વિસ્તાર નજીક દીપડો દેખાવાની ઘટના બની. આ વખતે ધરમપુરના રહેણાંક વિસ્તારમાં એક દીપડો રસ્તા પર આંટા મારતો નજરે પડ્યો. રણછોડજી નગરના મુખ્ય રસ્તા પર લટાર મારતા દીપડાના દ્રશ્યો સીસીટીવીમાં જોવા મળ્યા, સીસીટીવીમાં કેદ થયા. શહેર નજીક દીપડાની હાજરીના કારણે લોકોમાં ભયનો માહોલ છે. બનાવ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે પણ પાંજરું ગોઠવી દીપડાને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે. આ અગાઉ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં રહેણાંક વિસ્તાર નજીક દીપડા ઝડપાવવાના અને દેખાવના બનાવ બની ચૂક્યા છે. ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓ જંગલ છોડીને હવે રહેણાંક વિસ્તારો તરફ નજર આવી રહ્યા છે, જે ચિંતાનો વિષય બની રહ્યા છે. સમાચાર સુરતથી. પેટ્રોલ પંપ પર દીપડાના આટાફેરા કેદ થયા છે. મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત. તરકાણી ગામે આવેલ પેટ્રોલ પંપ પર દીપડાના આટાફેરા જોવા મળ્યા. પંપ પર કામ કરતા કર્મચારીઓ તેમજ વાહન ચાલકોમાં ભય વ્યાપ્યો. પેટ્રોલ પંપના સીસીટીવીમાં દીપડાના આટાફેરા કેદ થયા. પેટ્રોલ પંપના સંચાલકે મહુવા વન વિભાગને જાણ કરી છે. ભર ચોમાસે અમદાવાદમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે. ખાડિયા વિસ્તારમાં પાણીનો કકળાટ. પોળમાં ટેન્કર આવે ત્યારે જ પાણી મળે છે. એપાર્ટમેન્ટમાં રહેતા સિનિયર સિટીઝનને પાણી ઉપર પહોંચાડવા માટે મુશ્કેલીઓ પડી. ખાડિયા વિસ્તારમાં 100 થી 150 ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ટેન્કર 12 થી 15 ફેરા ફરી છે. ત્યારે સાંભળો સ્થાનિક લોકો શું કહી રહ્યા છે. ભર ચોમાસું ચાલી રહ્યું છે તેમ છતાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે અને તેનું કારણ છે કે ખાડિયા વિસ્તારમાં જે પાણી સપ્લાય કરતી હતી એ ટાંકીને તોડી પાડવાનો નિર્ણય કર્યો છે. અત્યારે ખાડિયાના અલગ અલગ જે પોળ છે કે જ્યાં પાણી છે તે ટેન્કર દ્વારા છે તે મેળવવું પડે છે. મહિલાઓ છે વહેલી સવારથી ટેન્કરની રાહ જોતા હોય છે. બેન, કેટલા સમયથી આ ટેન્કરથી પાણી તમે? અમે લગભગ 8-9 દિવસ થઈ ગયા ટેન્કરથી જ પાણી ભરી છે. વચ્ચે તો સળંગ 4 દિવસ સુધી ટેન્કર નહોતું આવ્યું. અમે એટલા પરેશાન થઈ ગયા અને અમારું ઘર ચોથે માળે 50 પગથિયાનું અમારું મકાન છે અને અમે બંને માણસ સિનિયર સિટીઝન છે. મારો એક બાબો છે. હવે એ કમાવાનું કરે કે પાણીના ટેન્કર વાંહે ફરે. 3 કલાકથી સવારે 7 વાગ્યાના ટેન્કરની શોધમાં છે. એક દિવસ મોકલે છે, 2 દિવસ નથી મોકલતા. આજે મયુરભાઈએ ટેન્કર મોકલ્યું છે પણ પરેશાની તો પારાવાર છે, ભયંકર છે અને અમે બંને જણાને સખત પગનો દુખાવો છે છતાં પણ પાણી માટે નીચે ઉતરવું જ પડે છે અમારે. તો આ બિલ્ડિંગ છે, આપ જોઈ શકો છો કે ઉપર જે એપાર્ટમેન્ટમાં રહેતા હોય છે તે લોકોને સૌથી વધારે તકલીફ પડી રહી છે કારણ કે પાણી નીચે ભરવા માટે આવવું પડે છે. આપ બેન ક્યાં રહો છો?
અમે અહીંયા અંદર ગલીમાં સાવ ઊંડાણમાં અમારો ફ્લેટ છે. અમને પહેલેથી તૈયારી અમને કીધું હોય કે આ રીતની પોઝિશન આવવાની છે તો અમને કહેવું તો જોઈએ ને, તો અમે તૈયારી કરી રાખીએ. મારા ઘરમાં ઓલમોસ્ટ 3 સિનિયર સિટીઝન છે. મારા ઘરમાં 2 લેડીઝ છે, બે જેન્ટ્સ છે. બેની નોકરી જવાનું હોય. અમારી લેડીઝ ક્યાં સુધી દોડીએ? ઓલમોસ્ટ મારા ઘરમાં બધું કામ અટકી ગયું છે પાણી વિના. રસોઈ પાણી બધું ઓલમોસ્ટ બધું અટકી ગયું છે મેડમ. એમને કહેવું જોઈએ. હમણાં જ મારો ભાઈ ગયો છે સર્વિસ ઉપર, એનો હાફ ડે ગણાશે. આ ભાઈ બી એમની જોબ છોડીને ઊભા છે, એમનો બી હાફ ડે ગણાઈ જશે. તો અત્યારે જોબ છોડીને પણ પાણી માટે ઊભું રહેવું પડે છે. આપ ક્યાં જોબ કરો છો? મારે એકચ્યુઅલી સીસીટીવી કેમેરાનું કામ છે અને અમે લગભગ સવારે 7:30ના અહીંયા પાછળ પડ્યા છીએ ત્યારે તમે એ લોકો મીડિયાવાળા આવ્યા ત્યારે એ લોકોએ એટલે ટેન્કર મોકલ્યું. બાકી બહુ પારાવાર તકલીફ પડે. સિનિયર સિટીઝન છે, બરાબર, પોળવાળા રહીશો છે અને અમારા ફ્લેટ અંદર છે તો બિલકુલ તકલીફ પડે છે કે લઈ જવું કઈ રીતે પાણી. તાત્કાલિક આનું નિરાકરણ લાવે ગવર્મેન્ટ, એવું અમે ગવર્મેન્ટ જોડે આશા રાખીએ છીએ. કેટલા વાગે આવે છે? રોજ આવે છે ટેન્કર? ના, રોજ નથી આવતા, બોલાવવા જવું પડે છે. અમે સવારે 7:30ના અમે ફોન કરીએ છીએ. અત્યારે મીડિયાવાળા આવ્યા ત્યારે ત્યાં ટેન્કર આવ્યું. તો ટેન્કર કેવું છે કે ટેન્કર છે સમયસર નથી આવતું. જે લોકો નોકરી કરી રહ્યા છે એ લોકો સમયસર પાણી ભરવાના કારણે નોકરી ઉપર નથી પહોંચી શકતા, જેના કારણે હાફ ડે પડે છે. અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે અત્યારે રોજ તો ટેન્કર નથી આવતું તેવું પણ લોકોનું કહેવું છે. એટલે કે તંત્રને વિનંતી કરી રહ્યા છે કે આ પાણીની સમસ્યાનું સમાધાન કરે, કારણ કે જે એપાર્ટમેન્ટમાં રહે છે એ લોકો છે, સિનિયર સિટીઝનો છે, તેને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હવે નવી ટાંકી ના બને ત્યાં સુધીમાં જો ટેન્કર આવશે અને ટેન્કર સમયસર ના આવે તો પણ લોકોને મુશ્કેલી પડશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતના ઓલપાડના કીમ ગામે રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી. રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ઘટના બની. ગત રાતે રિક્ષા ગટરમાં હાજર લોકોના શ્વાસ અદ્ધર થયા. હાજર લોકો મદદે દોડી આવ્યા. રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો. હાજર લોકોએ ભારે જહેમત ઉઠાવી રિક્ષા ખુલ્લી ગટરમાંથી બહાર કાઢી. તંત્રના પાપે કીમ નજીક સ્ટેટ હાઈવેની ખુલ્લી ગટરમાં અવારનવાર વાહનો તેમજ રાહદારીઓ ખાબકી રહ્યા છે. ઘટનાના સીસીટીવી સામે આવ્યા. તંત્ર હજુ જાણે કોઈ જાનહાનિ થવાની રાહ જોઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સુરતમાં બીઆરટીએસ રૂટ પર હચમચાવી દેતો બનાવ બન્યો. બીઆરટીએસ ચાલકની સમય સૂચકતાથી બાળક બચ્યો. બીઆરટીએસ રૂટમાં સાયકલ સાથે ઘૂસી આવ્યો હતો બાળક. બીઆરટીએસ ચાલકે તાત્કાલિક બ્રેક મારતા દુર્ઘટના ટળી. પુણાના સીતાનગર બીઆરટીએસ વિસ્તારનો બનાવ. બીઆરટીએસ રૂટમાં અન્ય વાહન ચાલકો માટે પ્રતિબંધ છે, છતાં અવારનવાર આ રીતે બીઆરટીએસ રૂટમાં વાહન ચાલકો ઘૂસી જાય છે. અમદાવાદમાં ફાઇનાન્સ કન્સલ્ટન્સી કંપનીના સંચાલકના ઘરમાં ખંડણી માટે હુમલાની ઘટના બની. ચિરાગ પારેખ અને પાર્થ બારોટ સહિત 4 શખ્સો સામે ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. આરોપીઓએ સાબરમતીની હરાજીવાળી જમીન માટે 20 લાખ રૂપિયા પડાવી 50 લાખની ખંડણી માંગી હતી. ખંડણી ન આપતા ઘર પર હુમલો કર્યો. સાથે જ સંચાલકના અન્ય સ્ત્રી સાથેના સંબંધનો પર્દાફાશ ન થાય તે માટે પણ 10 લાખ રૂપિયા પડાવ્યા હતા. ખંડણી ન આપતા આરોપીઓએ ઘરમાં હુમલો કર્યો હતો. ઉપરાંત ચિરાગ પારેખે ફરિયાદીને જેગુઆર ગાડી આપવાના બહાને 40 લાખ પણ પડાવી લીધા હતા. રાજકોટમાં અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર. અસામાજિક તત્વોએ ફરી ફેંક્યો પોલીસને પડકાર. તોફાની તત્વોનો આતંક નજરે પડ્યો. વાહનોમાં તોડફોડ કરી. અયોધ્યા ચોક પાસે એચસીજી હોટલની પાછળ આવેલા સુંદરમ શિલ્પ રેસિડેન્સીમાં અસામાજિક તત્વો ઘૂસ્યા અને પાર્ક કરેલા વાહનોમાં આડેધડ તોડફોડ કરી. તોફાની તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો. 4 તોફાનીઓ એપાર્ટમેન્ટમાં ઘૂસી આવ્યા હતા અને તોડફોડ કરી હતી. એટલું જ નહીં, આતંક મચાવીને તોફાનીઓ સ્થળ પરથી ભાગી પણ છૂટ્યા હતા. હાલમાં સીસીટીવી વાયરલ થતા ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે. ગીર સોમનાથથી સમાચાર. મહિલા સરપંચનો પતિ જ બુટલેગર નીકળ્યો. દારૂબંધી વચ્ચે સરપંચના ઘરમાંથી દારૂ મળતા ચકચાર. ઉનાના લેરકા ગામના સરપંચના ઘરે વિદેશી દારૂનો જથ્થો મળ્યો. પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા દારૂ મળી આવ્યો. સરપંચના ઘરેથી 367 નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. ગામના પ્રથમ નાગરિકના ઘરે જ દારૂ મળી આવતા અનેક સવાલ ઉઠ્યા. એક તરફ ગુજરાતના કેટલાક ગામોના સરપંચો ગામની અંદર દારૂ વેચવા અને પીવા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. બીજી તરફ લેરકા ગામના સરપંચ પતિ જ દારૂનો વેપાર કરતા ખળભળાટ મચ્યો.
રાજ્યમાં પહેલી વખત પોલીસકર્મી સામે ગુજસટોકનો ગુનો દાખલ. એસએમસીના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજન આહિરની ધરપકડ કરાઈ. કોન્સ્ટેબલે 15 લાખનો તોડ કર્યો હતો. વડોદરા કરજણ હાઈવે પરથી 1.75 કરોડનો દારૂ ઝડપાયો હતો. મુખ્ય સૂત્રધાર અનિલ જાટ વિરુદ્ધ પણ ગુજકોનો ગુનો નોંધાયો છે. હવે સૌથી મોટી વાત એ છે કે પોલીસ તપાસમાં 5 વોઇસ ક્લિપ મળી આવી છે, જેમાં કોન્સ્ટેબલ સાજણ અને બુટલેગર વચ્ચે વાતચીતની 2 વોઇસ ક્લિપ મળી છે. બુટલેગરે આંગળીયા મારફતે ગાંધીનગર 15 લાખ રૂપિયા મોકલાવ્યા હતા. ત્યારે હાલ તો બેંક ખાતાઓ મિલકતની તપાસ ચાલી રહી છે. સમગ્ર કેસમાં સીઆઈડી ક્રાઇમની તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે. દાહોદ એસબીઆઈમાં લોન કૌભાંડનો પર્દાફાશ. ખોટી રીતે લોન અપાવવાનું કૌભાંડ ચાલતું હતું. અરજદારની લોન મંજૂર થયા બાદ 2 થી 3 લાખ રૂપિયા કમિશન મેટે લેવાતા હતા. ઇઝી ફાઇનાન્સના 3 લોન એજન્ટ ઝડપાયા. લોન કૌભાંડમાં સંડોવાયેલ બેંક મેનેજર ગુરમીતસિંહનું કમિશન એજન્ટો દ્વારા જબલપુર તેના ભાઈ સુમિતસિંહ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાતું હતું. પોલીસે 3 આરોપી લોન એજન્ટોને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તો બીજી તરફ બનાસકાંઠાના રાણપુર પાસે નર્મદાની પાઇપલાઇન લીકેજ થતા ફુવારા ઉડ્યા. વાલ લીકેજ થતા ખેતરો બેટમાં ફેરવાયા. ખેડૂતોને મગફળીમાં નુકસાન વેઠવવાનો વારો આવ્યો. રસ્તા પર પણ નર્મદાના પાણી ફરી વળ્યા. રાણપુર પાસે નર્મદાની પાઇપલાઇનમાં લીકેજ થતા કેવી રીતે પાણીનો વેડફાટ થયો તેના દ્રશ્યો જુઓ. પાણીના ફુવારા ઉડતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોએ પણ પોતાનો રોષ ઠાલવ્યો છે. તેમનું કહેવું છે કે વારંવાર આ પ્રકારના લીકેજના કારણે તેમને નુકસાની સહન કરવી પડે છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. ભાવનગરના કરચલિયાપરામાં દારૂડિયાઓનો આતંક યથાવત છે. સરકારી શાળા, આંગણવાડી અને કોર્પોરેશનનો બગીચો દારૂડિયા માટે અડ્ડો બની ગયો છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે, ત્યાં જ દારૂડિયાઓ મહેફિલ માણે છે. અનેક વખત પોલીસને રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી નથી કરાઈ. તાજેતરમાં જ કરચલિયાપરા વોર્ડ બાબતે નગરસેવકો દ્વારા ગૃહમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. તો કઈ રીતે અહીં દારૂડિયાઓ નશો કર્યા બાદ બોટલો પણ ફેંકી દે છે જાહેરમાં, તેની તસવીરો સામે આવી. અમદાવાદમાં તોડબાજ યુટ્યુબર ઓઝેફ તિર્મિજીની ધરપકડ કરાઈ છે. આરોપી સામે 9 જેટલા ગુના નોંધાયા હોવાનું ખુલ્યું. ફરિયાદી ફરહાને ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ લોકોના અંગત ઝઘડાનો વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકી ખંડણી માંગતા હતા. આરોપીએ ફરિયાદી પાસેથી પણ આ જ રીતે 10,000 રૂપિયા માંગ્યા હતા. ફરિયાદીએ 5,000 રૂપિયા આપી પણ દીધા હતા. જોકે વધુ પડતી હેરાનગતિથી કંટાળીને આરોપીએ ફરિયાદ નોંધાવી. પોલીસે મુખ્ય આરોપીને ઝડપી કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે આ ટોળકીના અન્ય 3 ફરાર આરોપીને ઝડપવા પોલીસ શોધખોળ કરી રહી છે. મારા વિરોધમાં આ લોકો એક વિડીયો વાયરલ કરી ઇન્સ્ટાગ્રામ ઉપર ને મને અભદ્ર શબ્દોમાં વાત કરી હતી મારા ઉપર ને મને બદનામ કરવાનો કાવતરો એ લોકો રચ્યો હતો. એના વિરોધમાં હું સાયબર ક્રાઇમની અંદર હવે ગાયકવાડ હવેલીમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે. માનહાનિનો કેસ પણ હું આપણે કોર્ટમાં દાખલ કરેલ છે. મૂળ 4 આરોપીઓ બતાવેલા છે, જેની અંદર ઓઝેફ તિર્મિજી જેની ધરપકડ થઈ છે, આબેદા પઠાણ અને એના હસબન્ડ અને એક આઝીમ ખાન. આ 4 આરોપીઓ છે ટોટલ. એમાંથી 3 આરોપીઓની ધરપકડ બાકી છે. જે મુખ્ય આરોપી છે જે કિંગપિન છે એની ધરપકડ આજરોજ કરવામાં આવી છે. સદર આરોપીઓ અને એમની ગેંગ વિરુદ્ધ ટોટલ 9 ગુનાઓ દાખલ છે, જેની અંદર હાલમાં શાહપુર અને ગાયકવાડ હવેલીના 2 ગુના, આ પ્રકારે 3 ગુનામાં આ 4 આરોપીઓ વોન્ટેડ છે. અંજાર પાસે આવેલી વેલ્સપન કંપની સામે ગામ લોકોનો વિરોધ જોવા મળ્યો છે. કંપનીએ અજાપર ગામના ગૌચર જમીનમાં વીજ લાઇન પસાર કરવા માટે કામગીરી શરૂ કરતા ગ્રામજનોએ વિરોધ કર્યો. અંજાર તાલુકાના 4 ગામોમાંથી વેલ્સપનની વીજ લાઇન પસાર થવાની છે. ગામના પશુઓના ચરિયાણ માટેની અનામત જમીન હડપ કરવા સામે ગામમાં આક્રોશનો માહોલ છે. ગામના લોકો સાથે કોઈ પણ વાત કર્યા વગર કંપની દ્વારા ટાવર નાખવાનું કામ શરૂ કરાયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. જો ટાવર નાખવામાં આવશે તો ગૌચર જમીનને અને ખેડૂતોને હાલાકી પડશે. 220 kV ભચાઉથી 220 kV વેલ્સપન સબસ્ટેશન સુધી લાઇનના મુદ્દે વિવાદ થયો. આ દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું. હાલ ખેડૂતો વળતર આપવાની માંગ કરી રહ્યા છે.
પોલીસને પણ એને પૂરેપૂરું દબાણ કર્યું હતું કે ગૌ સેવા માટે તમે ખાસ લડજો, અને આજે એને ઢીલી નીતિ અપનાવી અને જે અમે ગામની ગાયો માટે લડીએ છીએ, અને આજે ગામની બહેનો ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો અને અમને પણ 2 કલાક સુધી ગોધી રાખ્યા હતા. એમ અમારે અહીંયા વેલ્સપન કંપની દ્વારા આજ કોઈ પણ ગામને અથવા અમારી સમિતિને જાણ કર્યા વગર તાનાશાહી કરી અને આજે અહીંયા વેલ્સપન કંપની વીજના થાંભલા ખોડવા માટે કામ ચાલુ કરેલ, અને અમારે ગ્રામજનોને જાણ થતાં અમે ગ્રામજનો અહીંયા આવી અને એ કામ અટકાવેલ છે, અને ગ્રામજનો માથે પોલીસ દ્વારા ખૂબ અત્યાચાર કરવામાં આવ્યો છે. આ ટાવરને લીધે ગૌચરમાં ટાવર નાખતા હતા, અમને કઈ કહ્યું નથી, પૂછ્યું નથી, ડાયરેક્ટ આવી કરીને આવી ગયો કાફલો ને ધક્કાધુક્કી કીધી ને લેડીઝ ઉપર લાઠીચાર્જ અમારા ઉપર પણ કીધી. શું માંગ છે અમારી? માંગ અમને વળતર કરે ને તેનો ધંધો બંધ કરી દે. આજે અમારે આ ગાય હારું થઈને થાંભલા ખોરવા આવ્યા ને અમારા છોકરા પેલા આવ્યા, તો ગાય હારું થઈને તો છોકરા આવે જ ને, કાંઈ અમે એવું તો છે નહીં કે અમને કાંઈ 5 રૂપિયા ખપતા હતા. આ તો ગૌ માતા હારું હે ને, તો છોકરાને આમ તેમ કરવા લેડીઝ હોય તો લેડીઝને મારવા માંડી જાય. કપરાડા ગ્રામ પંચાયતના માથાભારે સભ્યોએ પંચાયતને તાળું મારી દીધું. વલસાડના કપરાડામાં ફળી ગ્રામ પંચાયતને તાળું મારી દેવામાં આવ્યું છે. મહિલા સરપંચના પતિ અને ગ્રામ પંચાયતના માથાભારે સભ્યોએ 8 દિવસથી તાળું મારી દીધું છે, જેને કારણે કામગીરી અટવાઈ છે અને લોકો પરેશાન થયા છે. સરપંચના પતિ અને કેટલાક સભ્યો દ્વારા પંચાયતના કર્મચારીઓને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. વધુમાં મહિલા સરપંચના પતિ બેફામ ભ્રષ્ટાચાર કરતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે, છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં તલાટીની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. તાલુકા પંચાયત દ્વારા તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. ગ્રામ પંચાયતનું તાળું વહેલી તકે ખોલી અને લોકોના પડતર કામો ઝડપી પૂરા કરવામાં આવે અને ગ્રામ પંચાયતના સરપંચના પતિ પર થયેલા આક્ષેપો અંગે પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો કે આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ કે તલાટી કંઈ બોલવા તૈયાર નથી. સાપુતારામાં 23 દિવસ સુધી રંગારંગ ફેસ્ટિવલનું આયોજન. 26 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી રંગારંગ ફેસ્ટિવલનું આયોજન. પર્યટકોનો પ્રિય કહેવાતો મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ થતાં લોકોમાં ખુશીની લહેર. એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર 13 રાજ્યોના 354 કલાકારોની ફોક કાર્નિવલ પરેડ. સાપુતારા તળાવ ખાતે એમ્ફી થિયેટર ગાર્ડનમાં જુદી જુદી એક્ટિવિટી કરી શકાશે. રાજ્યના લોકો સંસ્કૃતિ અને પરંપરાઓમાં પણ રહેલી છે. મિત્રો, ગુજરાત એક ઐતિહાસિક રાજ્ય છે જ્યાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને આધુનિકતાનો સંગમ જોવા મળે છે. દુનિયાના પર્યટનના નકશા ઉપર ગુજરાત મહત્વનું પર્યટન કેન્દ્ર પ્રસ્થાપિત થયું છે. રાજ્યના લોકો સંસ્કૃતિ અને પરંપરાઓમાં પણ રહેલી છે. મિત્રો, ગુજરાત એક ઐતિહાસિક રાજ્ય છે જ્યાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને આધુનિકતાનો સંગમ જોવા મળે છે. દુનિયાના પર્યટનના નકશા ઉપર ગુજરાત મહત્વનું પર્યટન કેન્દ્ર પ્રસ્થાપિત થયું છે.